બેંક્સ પ્રાઇવેટ અને પીએસયુ ઉપર એક ચર્ચા કરી લઈએ, કારણ કે અત્યારે જે નિફ્ટીમાં મજબૂત છે સૌથી વધારે ઇન્ડસઇન્ડ બેંક છે, ત્યારબાદ એક્સિસ બેંક થોડી ઘણી, પરંતુ એક પોઝિટિવિટી આપણને બતાવી રહ્યું છે, કારણ કે ફરી આજે શરૂઆતમાં બેંક નિફ્ટી આપણને નવા લેવલ્સ બતાવ્યા. આ સિવાય બંધન બેંક F&Oમાં પણ જો ગેઇનિંગ કાઉન્ટર્સ મેજરલી અત્યારે બેંક્સના છે. બંધન બેંક, કેનેરા બેંક, બેંક ઓફ બરોડા, યસ બેંક, ફેડરલ બેંક, બધામાં BOB અત્યારે એક મજબૂતી બતાવી રહ્યું છે. યુનિયન બેંકમાં આપણને ખરીદારી, બેંક ઓફ ઇન્ડિયામાં ખરીદારી. કેવી રીતે ઓવરઓલ પ્રાઇવેટ પીએસયુ બેન્કિંગ કાઉન્ટર્સને જોઈ રહ્યા છો પાર્થિવ? ઓવરઓલ આઈ થિંક અમારું માનવું છે કે પીએસયુ બેંક કાઉન્ટર્સ હજી બી ઘણા રિઝનેબલ વેલ્યુએશન પર અવેલેબલ છે એઝ કમ્પેર્ડ ટુ ધેર લાર્જર પ્રાઇવેટ સેક્ટર પ્લેયર્સ. અને પ્રાઇવેટ સેક્ટર બેંક્સ પણ હવે ધીમે ધીમે આઈ થિંક દે આર અપિંગ ધ ગેમ અને હવે જોઈ રહ્યા છે કે એ લોકો પણ માર્કેટ શેર પાછળ દોડી રહ્યા છે. અમને લાગે છે કે પીએસયુમાં આઈ થિંક એસબીઆઈ ઇઝ એક્સ્ટ્રીમલી વેલ પ્લેસ્ડ, કે એસબીઆઈ કન્ટિન્યુઅસલી આઈ થિંક બેન્કિંગ સ્પેસમાં માર્કેટ શેર ગાર્નર કરી રહ્યું છે. નોટ ઓનલી ફ્રોમ ધ અધર પીએસયુ પણ ઇવન ફ્રોમ લાઇક્સ ઓફ ધ ટોપ 3 પ્રાઇવેટ સેક્ટર બેંક્સ. એટલે એવા સંદર્ભમાં આઈ થિંક જે રીતની 15% ROE ટાર્ગેટ છે, પ્લસ ROAs પણ ઘણા સ્ટ્રોંગ છે એ લોકોના. અમને લાગી રહ્યું છે કે એસબીઆઈ કેન ડુ એક્સ્ટ્રીમલી વેલ ઓવર ધ નેક્સ્ટ 6 to 12 months.